નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 5/12/2025। તો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરશું। જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છો તો આ સાંજે આવેલી માહિતી તમારા પેન્શનમાં કરશે ધરખમ વધારો। તો મિત્રો, એવી તે શું માહિતી આવી છે જે તમારા પેન્શનમાં વધારો કરવા જઈ રહી છે? તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી છે કે આપણી આ યુટ્યુબ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક પેન્શનર અથવા સરકારી કર્મચારી છો તો આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં રોજે રોજ તમારા કામની માહિતી જ આપણે અપલોડ થતી હોય છે। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં જોઈએ તો ડીએ મર્જર। ડિસેમ્બરની શરૂઆત સાથે 8મા પગાર પંચ વિશે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે। તો આ દિવસોમાં કર્મચારીઓને 8મા પગાર પંચ વિશે ઘણા પ્રશ્નો છે। તો એવા અહેવાલો હતા કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરી શકાય છે, પરંતુ હવે સરકારના પ્રતિભાવમાં આ સ્પષ્ટતા કરવામાં આવી છે। તો પહેલાં એવી માન્યતા હતી કે ડીએને મૂળ પગાર સાથે મર્જ કરશે, પરંતુ હવે એક એવી પ્રતિભાવ આવી રહ્યો છે જેના કારણે કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। તો પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે અને કર્મચારીઓ પગાર વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો એવા અહેવાલો આવ્યા હતા કે મોંઘવારી ભથ્થું કર્મચારીઓના મૂળ પગારમાં મર્જ થઈ શકે છે, પરંતુ સરકારની સ્પષ્ટતાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આવું થશે નહીં। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારો વિશે। તો સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની માંગણીઓનો જવાબ આપ્યો છે। તો અહેવાલો દર્શાવે છે કે કર્મચારીઓના ડીએ અને ડીઆર તે તેમના મૂળ પગારમાં મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી। તો નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડીએ અને ડીઆરને મૂળ પગારમાં મર્જ કરવાથી કર્મચારીઓના પગાર માળખામાં નોંધપાત્ર ફેરફારો થશે। જોકે આ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે? તો કર્મચારીઓ માટે ટૂંક સમયમાં મર્જરની જાહેરાત કરવામાં આવશે। તે પહેલાં દરમિયાન 8મા પગાર પંચ અંગે તેમના અમલીકરણ સમયરેખા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। તો એવી અપેક્ષા છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે। જો તે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવે તો પણ તેને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં 2028 સુધીનો સમય લાગી શકે છે। તો આ વિલંબને કારણે કર્મચારીઓના મનમાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું સરકાર 8મા પગાર પંચના અમલીકરણ સુધી મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરતી રહેશે કે પછી કર્મચારીઓએ પગાર વધારા માટે આગામી પગાર પંચ સુધી રાહ જોવી પડશે? તો બીજો પણ એક પ્રશ્ન એવો થઈ રહ્યો છે કે સરકાર જો 8મા પગાર પંચનો અમલ કરે ત્યાં સુધી મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરશે, એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો કરશે, કે પછી કર્મચારીઓએ પગાર વધારા માટે આગામી પગાર પંચ જ્યાં સુધી લાગુ ન થાય ત્યાં સુધીની રાહ જોવી પડશે? ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓએ મર્જરની માંગ ક્યારે ઉઠાવી? તો 2016માં કેન્દ્રીય કર્મચારીઓ માટે 7મું પગાર પંચ લાગુ થયું ત્યારથી સરકારી કર્મચારી સંગઠનો ડીએ અને ડીઆરના મર્જરની માંગ કરી રહ્યા છે। તો તેમનો દલીલ છે કે વધતી જતી ફુગાવાથી ડીએનો બોજ વધ્યો છે, જેનો લાભ લાખો કર્મચારીઓને પેન્શન અને અન્ય ભથ્થાના સંદર્ભમાં મળશે। તો નિષ્ણાંતો કહે છે કે ડીએનું મૂળ પગાર સાથે આ મર્જર કર્મચારીઓ માટે રાહત બની શકે છે। તો જ્યારે 7મું પગાર પંચ લાગુ થયું ત્યારથી કર્મચારી સંગઠનો ડીએ અને ડીઆર એટલે કે ડીએ કર્મચારીઓને મળે છે અને ડીઆર પેન્શનરોને, તો આ બંનેના મર્જરની માંગ છે તે ત્યારથી ઉઠાવી રહ્યા છે અને તેઓ દલીલ પણ કરી રહ્યા છે કે વધતા જતા ફુગાવા એટલે કે મોંઘવારીથી ડીએનો બોજ પણ વધ્યો છે, જેનો લાભ છે તે લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શન અને અન્ય ભથ્થાના સંદર્ભમાં મળશે।
ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને કેટલું ડીએ મળે છે. તો નિષ્ણાંતો કહે છે કે ડીએને મૂળ પગારમાં ભેળવવાથી સરકાર પર બોજ પડી શકે છે. તો તેઓ નિર્દેશ કરે છે કે ડીએ હાલના 58% સુધી પહોંચી ગયો છે. તો ડીએને મૂળ પગારમાં ભેળવવાથી મૂળ પગારમાં વધારો થશે અને જીડીપીના 0.5%થી વધુ ખર્ચ થઈ શકે છે. જોકે મંત્રાલય જણાવે છે કે ફુગાવાને ઘટાડવા માટે સમયાંતરે ડીએમાં વધારો કરવામાં આવશે. તો કર્મચારીઓને હાલમાં 58% લેખે જે મૂળ પગાર હોય તેના 58% ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. તો ડીએને મૂળ પગારમાં ભેળવવાથી મૂળ પગારમાં વધારો થશે અને જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના 0.5%થી વધુ ખર્ચ થઈ શકે છે. જોકે મંત્રાલય પણ જણાવે છે કે ફુગાવાને ઘટાડવા માટે સમયાંતરે ડીએમાં વધારો કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો મર્જરની કોઈ યોજના નથી. તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડીએ અને ડીઆરને મૂળ પગાર સાથે મર્જ કરવા પર કોઈ વિચારણા કરવામાં આવી રહી નથી. તો અધિકારી કહે છે કે કર્મચારીઓએ આ ખોટા સમાચારનો ભોગ ન બનવું જોઈએ, કારણ કે અમે સમયસર ડીએની સમીક્ષા કરીએ છીએ. તો આ પહેલીવાર બન્યું નથી. ઘણી અફવાઓ પહેલાં પણ સામે આવી હતી, પરંતુ દર વખતે મંત્રાલયે આ નિર્ણયોને નકારી કાઢ્યા હતા. તો પેન્શન મંત્રાલયે તેવું પણ કહ્યું હતું કે ડીએ અને ડીઆરને મૂળ પગારમાં ભેળવવાની કોઈ યોજના નથી અને આવા જે સમાચાર હોય તે તદ્દન ખોટા માનવા. અને આવી ઘણીવાર અલગ અલગ સમાચારો આવી રહ્યા છે, પરંતુ દર વખતે મંત્રાલયે આ નિર્ણયોને નકારી કાઢ્યા હતા. તો અધિકારી કહે છે કે 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યો હતો. તો જો ડીએ મર્જ કર્યા વિના લાગુ કરવામાં આવ્યો હતો, તો હવે 8મા કમિશનની સમિતિ બનાવવાની પ્રક્રિયામાં પણ મર્જર પર કોઈ ચર્ચા થઈ રહી નથી. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે. એ તો એવી અપેક્ષા છે કે 8મા પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે, જેનો સીધો લાભ 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 6.5 મિલિયન પેન્શનરોને થશે. તો કર્મચારી સંગઠનોએ જણાવ્યું છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.46 પર સેટ કરી શકાય છે, જે કર્મચારીઓના સરેરાશ પગારમાં 30થી 40% વધારો કરી શકે છે. તો મિત્રો, આ હતી આજની માહિતી જે પેન્શનરો માટે ખૂબ જ અગત્ય હતી. તો માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.